એવરીવન, કેમ છો? બધા મજામાં? તો તમારી સમક્ષ આવી ગયો છું હું પાર્થ કજ્જર વાત કરવા માટે. વાતો એટલી મોટી નથી જેટલી તમને લાગતી હશે. બહુ સિમ્પલ વાતો છે, બહુ જ સામાન્ય વાતો છે, પણ મને લાગે છે કે તમે મારા છો. મારા લોકો સાથે દિલની વાતો તો કરી જ શકાય ને. મને વિચાર આવે છે કે શું સપના જોવા જોઈએ ને શું સપના પૂરા થાય છે કોઈના? શું તમારા સપના પૂરા થયા છે? બહુ જ સિમ્પલ સવાલો છે ને. તમને પણ થતું હશે કે યાર આ તો દોસ્તી યારીવાળી વાતો છે, કે આપણે મિત્રો સાથે બેસીને વાત કરતા હોય કે શું સપના પૂરા થાય છે આપણા. સાચું શું છે? મને હંમેશા લાગતું કે હું કંઈ ખાસ કરવા માટે બન્યો છું. હું કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મને રોજ લાગે, મારું મગજ ખરાબ થાય કે સાલા હું તો ખાસ માણસ છું, તો હું આવું કેમ કરું છું યાર? મારે તો કંઈ ખાસ કરવું જોઈએ. પર મેં પોતાના દિલને સમજાવો કે ભગવાન આલશે, તને આલશે, થોડું મોડેથી આલશે. હમણાં ભલે તને નહીં આલતા, પર અરે મોડેથી મળશે. ચાલો ઠીક છે, તો હું વિચારું છું કે યાર કાલે થશે, કાલે થશે, કાલે થશે, કે પછી પરમ દિવસે થશે, કે પછી થાય જ નહીં. તો હું પછી સૂઈ જાઉં છું. સૂતા સૂતા સપના જોઉં છું કે યાર કરોડપતિ બનાવી દે, સારા પૈસા મળે, સારું ફેમ મળે, લોકો મને જોવે કે યાર આ પાર્થ છે લ્યા, કેટલું ગજબ બોલે છે ભાઈ, શું બોલે છે યાર તું. પણ શું થયું મારી સાથે? આવું નથી થયું. બેઝિકલી સપના જોવા જોઈએ ને જસ્ટ ફીલ કે સપના ના પૂરા થાય તેની ચિંતા શું મતલબ? આઈ જસ્ટ ફીલ કે નહીં પૂરા થાય ને મારા. આ દુનિયામાં કરોડો લોકો છે અને આઈ થિંક કરોડો લોકોના કરોડો સપનાય હશે. પણ શું તમને લાગે છે કરોડો લોકોએ સપના જોયા અને પૂરા થઈ ગયા? નહીં ગયા. હવે એક વાત છે જે મારે તમને કહેવી છે કે લાઈફમાં ડિમોટિવેશન આવે તો શું કરવું જોઈએ? કોઈ કહે છે કે તારાથી તો નહીં જ થાય. ના જસ્ટ ફીલ કે યાર ના, આવું ના કે મને યાર. લિટરલી મને આવું તો ના કે યાર, મારાથી નહીં થાય યાર. હું રોજ મહેનત કરું છું, રોજ પ્રયત્ન કરું છું, પોતાની જાતને સમજાવું છું કે તું દુનિયાનો સૌથી બેસ્ટ માણસ છે અને તું કઈ રીતે કહે કે મારાથી નહીં થાય? તું મને તોડવા માંગે છે અને જસ્ટ ફીલ કે હું તૂટવા નથી માંગતો, બટ એક વખત મુઠ્ઠી બંધ કરી ને વિચારો કે એ ખોટું બોલે છે. તારા જે સપના છે એના માટે તું એ કઈ મહેનત કરી. સપના જોવાથી પૂરા નથી થતા અને જસ્ટ ફીલ કે સાચી વાત છે યાર. સપના જોવાથી પૂરા નથી થતા સપના, અને જસ્ટ ફીલ કે સપનાને પૂરા કરવા માટે સપના માટે મહેનત કરવી પડે. નોટ અ ગર્લ, ડ્રીમ. જે તમારું ડ્રીમ હશે, જે તમારા મગજમાં હશે, કે જે તમારે પામવું છે, અને જસ્ટ ફીલ કે હું માણસ છું પણ મારી શક્તિઓ બહુ છે. હું ધારું તો એ કરી શકું, હું ધારું તો પેલું પણ કરી શકું. હવે એ અને પેલું એ તમારા મનનું રાખી દેજો ને અંદર. બાકી મારા શબ્દો એવા છે કે પ્રેમ થાય ને તો થાય, દોસ્તી થાય ને તો થાય, દુશ્મની થાય તો થાય, બધું જ થાય, પણ આ સપના પૂરા કેમ ના થાય? જરૂર થાય. હવે હું રાતના બેઠો તો મારા મિત્રો સાથે વાતચીત કરું ને કે મારા ભાઈને કહું કે ભાઈ મારું સપનું છે યાર એક, મારે કંઈ ખાસ બનવું છે, મારે ઓર્ડિનરી વ્યક્તિ નથી રહેવું યાર. આઈ જસ્ટ ફીલ કે યાર મને ઊંઘ નહીં આવતી રાતના, કારણ કે પોતાની જાતને હું ઓર્ડિનરી સમજી જ નથી શકતો. મને લાગે ભાઈ મારામાં તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ છે, અને આઈ જસ્ટ ફીલ કે આટલો ટેલેન્ટેડ વ્યક્તિ યાર આમ નોર્મલ કામ કરે યાર, આ કરે યાર, આમ કરે, આમ જોબ કરે 9 to 5. આઈ જસ્ટ ફીલ કે કંઈક તો ફાળ નાખે ને ભાઈ, પણ નહીં થયું. હવે મને ધીરે ધીરે સમજાય છે કે લાઈફમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. બ્રો, સપના પૂરા થાય કે ના થાય, પણ એટલીસ્ટ ટ્રાય કરવું જોઈએ, મહેનત કરવું જોઈએ અને પ્રયત્ન કરવા જોઈએ. પ્રયત્ન કઈ રીતે કરી શકાય? પ્રયત્ન તો થાય જ ને. કે તમે એક કામ કરવા જાઓ ને 10 લોકો આવીને લે ના કરલા બાપા, તું કેમ આવું કરે છે? બ્રો, આપણને નહીં શોભે ને જસ્ટ ફીલ કે નહીં શોભે તો નહીં શોભે. આપણામાં આવું ના ચાલે ને જસ્ટ ફીલ કે ઓકે તો શું ચાલે? મને જણાવો કે શું ચાલે. કે યાર તું મારી લાઈફ નહીં ડિસાઈડ કરી શકે, તું મારી રહેણી કહેણી ખાણી પીણી બધું ના નક્કી કરી શકે, એમ જ તું મારા સપના પણ ના નક્કી કરી શકે કે મારે શું જોવા જોઈએ, શું ના જોવા જોઈએ. આઈ જસ્ટ ફીલ